પંચમહાલ જિલ્લાના તાજપુરા ધામ ખાતે રાજ્યના કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નવનિર્મિત વિરાટ નારાયણ વન ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13,551 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે। આયુર્વેદની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા તેમજ ફળાઉ વૃક્ષોની રોપણી કરીને વિરાટ નારાયણ વનને આકાર આપવામાં આવ્યો હતો। અને દરેકે એક પેડ માં કે નામ જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અપીલ પર્યાવરણ દિવસે કરી હતી, અહીંયા નારાયણ બાપુના નામથી એક પેડ નારાયણ બાપુ નામ એ રીતે એક નારાયણ મહાવન અહીંયા બની રહ્યું છે। જે વન છે એની જાળવણી કરવા માટે અને આગળના દિવસોમાં એની જાળવણી સંપૂર્ણ રીતે પાણીથી લઈ અને બાકીની બધી જ રીતે એની સ્વીકારી છે।